ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે હિન્દી। હિન્દીની અંદર આપણે જોઈ રહ્યા છીએ મૂળાક્ષર ઓ। કયો મૂળાક્ષર જોઈ રહ્યા છીએ? મૂળાક્ષર ઓ। આપણે ઓ જોઈ ઓ સે ઓખલી, ઓ સે ઓખલી, અને ઓ સે ઓઢણી, ઓ સે ઓઢણી। ઓખલી એટલે ખાંડણી અને ઓઢણી એટલે ઓઢણી, બરાબર। એ જોઈ ગયા, વાંચો અને લખો। અક્ષર વાંચો અને લખો। કને માત્ર કો, કો સે સ્ત્રોતક, કો સે સ્ત્રોતક આપણે જોઈ ગયા, બરાબર। હવે અહીંયા આગળ જોવાના છીએ આપણે કે આગળ શું આપ્યું છે। વાંચો, શીખો અને લખો। પઢો, શીખો ઓર લીખો। વાંચો, શીખો અને લખો। અહીંયા શબ્દ આપેલા છે। શું આપેલા છે? શબ્દ। પહેલો કયો શબ્દ છે? તો અશોક, અશોક, અશોક। તો અહીંયા જુઓ, અહીંયા ટપકાવાળું આપેલું છે, તો અહીંયા જે ટપકાવાળું આપેલું છે એને આપણે શું કરીશું? ઘૂંટી દઈશું। સને કાનો માત્ર સો, ક, અશોક, બરાબર। અહીંયા નીચે લખીશું આપણે કે સો ક, અશોક થયું। હવે બીજો શબ્દ શું છે? મને કાનું મો, નને કાનું ના, મો ના। શું લખેલું છે? મો ના। તો અહીંયા આપણે કરીશું મને કાનો માત્ર મો ના, મોના। હવે અહીંયા લખીશું મને કાનો અને માત્ર મો, નને કાનો ના, મો ના। થયું અહીંયા શબ્દ મોના। પછી અહીંયા જુઓ, મને કાનું માત્ર મો હ ન, મો હ ન, મને કાનુને માત્ર મો। તો અહીંયા ટપકા આપણે જોઈન કરીશું કે મને કાનો અને માત્ર મો હ ન, થયું। અહીંયા લખીશું મો હ ન, મોહન, થયું। હવે કયો શબ્દ આવ્યો? સને કાનું માત્ર સો ના, સોના। શું લખેલું છે? સો ના। તો અહીંયા લખીએ સને કાનો માત્ર સો ના, સોના। તો અહીંયા આપણે લખીશું સને કાનો માત્ર સો, નને કાનો ના, સો ના, થયું સોના। હવે અહીંયા જુઓ, ગોપી, શું આપ્યું છે? ગોપી। તો અહીંયા જુઓ, ગોપી, ગને કાનો માત્ર ગો અને પી, ગોપી। તો અહીંયા જુઓ, ગને કાનું માત્ર ગો પી, થઈ ગયું ગોપી, બરાબર। ગોપી અહીંયા લખી દઈએ ગો પી, લખ્યું અહીંયા। પછી અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે? રોજ, રોજ, રને કાનું માત્ર રો જ, તો અહીંયા ઘૂંટી દઈશું રો જ, રોજ, રો જ, થયું। પછી અહીંયા જુઓ, ઢોલી, ઢોલી,
કયો શબ્દ છે? ઢોલી. તો અહીંયા આપણે કરીએ ઢને કાનું માત્ર ઢોલી. થયું ઢોલી. અહીંયા આપણે લખીશું કે ઢોલી. ઢોલી. પછી અહીંયા જુઓ શું આપ્યું છે? અનેકાનું માત્ર ઓ જ. શું આપ્યું છે? અનેકાનું માત્ર ઓ જ. તો અહીંયા ઘૂંટીશું અનેકાનો માત્ર ઓ જ. થઈ ગયું ઓ જ. અહીંયા લખીશું હવે આપણે કે અનેકાનો માત્ર ઓ જ. ઓજ. થઈ ગયું. કયા કયા શબ્દ લખ્યા? જો અશોક, અશોક. મના, મના. પછી કયો શબ્દ? મોહન, મોહન. મોહન. પછીનો શબ્દ કયો હતો? સોના, સોના. પછી કયો લખ્યો? ગોપી. કયો શબ્દ લખ્યો? ગોપી, ગોપી. અહીંયા લખ્યું રોજ, રોજ. લખ્યું રોજ, રોજ. પછીનો શબ્દ કયો છે? ઢોલી, ઢોલી. ઢોલી લખ્યો અહીંયા. પછીનો જુઓ પછી શબ્દ કયો છે અહીંયા? ઓ જ. કયો છે? ઓ જ. તો જુઓ આ જે આપેલા છે શબ્દો પેજ નંબર 42 પર આપેલું છે. કયા પર? પેજ નંબર 42 પર આપેલું છે. એમાં છે પઢો, શીખો, લીખો, વાંચો, શીખો અને લખો. તો એમાં આપેલા છે શબ્દ. એ શબ્દ તમારે જે નીચે ટપકાવાળા છે એ જોઈન્ટ કરવાના છે. એ જોડીને પછી અહીંયા તમારી જાતે અહીંયા લખવાના છે, વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે. તો એ તમારે લખી દેવાના. પછી અહીંયા નીચે જુઓ ओ से शुरू होने वाले शब्द को खानाમાં સાચાની નિશાની કરો. ઓથી શરૂ થનારા શબ્દને ખાનામાં સાચાની નિશાની કરો. તો અહીંયા આપેલા છે શબ્દ. શું આપેલું છે? શબ્દ અહીંયા આપેલા છે. બરાબર. તો અહીંયા આપણે શબ્દ જોવાના. ઉદાહરણમાં આપણને એક આપેલું છે. તો જુઓ અહીંયા ઓ, આ તીર મારીને શબ્દ બતાવ્યા છે. બરાબર. તો અહીંયા ઓ આપેલો છે. તો અહીંયા જુઓ ઓલે, ઓલે. ઓલે શબ્દ આપેલો છે. કયો શબ્દ આપેલો છે? ઓલે. તો ત્યાં આગળ આપણે જોવાનું કે પહેલો શબ્દ ઓ છે. ઓથી શરૂ થતો શબ્દ છે. ઓથી શરૂ થતો શબ્દ છે. એટલા માટે ત્યાં આગળ ખાનામાં જુઓ, અહીંયા જોવા મળે છે. અહીંયા ખાનામાં સાચાની નિશાની કરેલ છે. પછી હવે આગળ જોઈએ આપણે કે જુઓ આગળનો શબ્દ કયો આપેલો છે? તો અહીંયા આપેલો છે ભગોડા, ભગોડા, ભગોડા. કયો શબ્દ આપેલો છે? ભગોડા. તો ત્યાં આગળ આપણે ખાનામાં સાચાની નિશાની કરીશું.
કરીશું ત્યાં ઘડી સાચાની નિશાની? તો ના, ત્યાં ઘડી આપણે સાચાની નિશાની કરવાની નથી. કેમ? કેમ કે એ ભથી શરૂ થતો શબ્દ છે. શેનાથી શરૂ થતો શબ્દ છે? ભથી. બરાબર. હવે જુઓ, એટલે ત્યાં ઘડી આપણે સાચાની નિશાની કરવાની નથી. ઓથી શરૂ થનારા શબ્દના ખાનામાં જ આપણે સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા જુઓ, પછીનો શબ્દ છે ઓઝલ. 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 તો અહીંયા જુઓ, ઓઝલ આપેલું છે. બરાબર. તો ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરીશું. ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરીશું. તો હા, ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરીશું. કેમ? કેમ કે એ શબ્દ જે આપેલો છે એ ઓથી શરૂ થનારો શબ્દ છે. ઓથી શરૂ થતો શબ્દ છે, એટલે ત્યાં આગળ આપણે ખાનામાં સાચાની નિશાની કરવાની છે. બરાબર. તો અહીંયા જે ખાનું આપેલું છે એમાં આપણે સાચાની નિશાની કરીએ. કરી ત્યાં આગળ સાચાની નિશાની. બરાબર. પછી અહીંયા જુઓ, પછીનો શબ્દ શું આપેલો છે? ઝરોખા. 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 ઝરોખા શબ્દ આપેલો છે. તો આપણે જુઓ, ત્યાં આગળ ખાનામાં સાચાની નિશાની કરીશું. કરીશું ત્યાં આગળ આપણે સાચાની નિશાની? તો ના, ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરવાની નથી. કેમ? કેમ કે એ જથી શરૂ થતો શબ્દ છે. શેનાથી શરૂ થતો શબ્દ છે? જથી. જથી શરૂ થતો શબ્દ છે, એટલા માટે ત્યાં આગળ આપણે ખાનામાં સાચાની નિશાની કરવાની નથી. પછી જુઓ, અહીંયા આપેલો છે ઓઢણી. ઓઢણી. કયો શબ્દ આપેલો છે? ઓઢણી. ઓઢણી શબ્દ આપેલો છે. તો આપણે ત્યાં આગળ ખાનામાં સાચાની નિશાની કરીશું. ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરીશું. તો હા, ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરીશું. કારણ કે ઓ એ શબ્દથી ઓથી શરૂ થતો શબ્દ છે. શેનાથી શરૂ થતો શબ્દ છે? ઓથી. એટલા માટે ત્યાં આગળ ખાનામાં આપણે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. તો અહીંયા આપણે સાચાની નિશાની કરી દીધી. હવે આગળનો શબ્દ જોઈએ આપણે કે ઓટના. 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 કયો શબ્દ છે? ઓટના. તો ત્યાં આગળ શબ્દ આપેલો છે ઓટના. તો આપણે ત્યાં આગળ ખાનામાં સાચાની નિશાની કરીશું. તો હા, ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરવાની છે. કેમ? કેમ કે તે ઓથી શરૂ થતો શબ્દ છે. શેનાથી શરૂ થતો શબ્દ છે? ઓથી. એટલા માટે ત્યાં આગળ આપણે શું કરવાનું છે? સાચાની નિશાની કરવાની છે. તો ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરી દઈશું. કરી અહીંયા સાચાની નિશાની. બરાબર. આપણે શું કર્યું? તો જુઓ, ઓથી શરૂ થનારા શબ્દને ખાનામાં સાચાની નિશાની કરો. તો અહીંયા જે આપણા હતા શબ્દ, બરાબર, ઓલે, એમાં તો ઉદાહરણ પ્રમાણે આપણને આપ્યું હતું. પછી ભગોડા, એમાં સાચાની નિશાની કરી નથી. ઓઝલ, તો એમાં આપણે ઓથી શરૂ થતો શબ્દ છે, એટલા માટે ત્યાં આગળ સાચાની નિશાની કરી. અહીંયા આપ્યું છે ઓઢણી, તો ઓઢણી ઓથી શરૂ થતો શબ્દ છે, એટલા માટે ત્યાં આગળ આપણે સાચાની નિશાની કરી. અહીંયા છે ઓટના, તો અહીંયા ઓથી શરૂ થતો શબ્દ છે, એટલા માટે ત્યાં સાચાની નિશાની કરી. તમારે પણ આવી જ રીતે ઓથી શરૂ થનારા શબ્દના ખાનામાં જ તમારે સાચાની નિશાની કરવાની રહેશે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.